સુણે મને ખેંચીને લાયા. અરે અરે હા મારા વાલા. સંગીત માણસને ખેંચીને લાવે છે. વાહ દોસ્ત વાહ. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય મહાદેવ. દર્શક મિત્રો, નવા વીર કોલોની ખાતે અત્યારે શિવ પુરાણ મહાયજ્ઞ જાડેજા પરિવાર દ્વારા ચાલે છે. તો આપણે જરાક જઈએ. હાઈ ક્લાસ ગાડી છે ઓલી આમ સારી કંપની, મતલબ તોય રડશો. શું તકલીફ છે ભાઈ? આપણે વાહે આમ હાથ મૂકીએ ને કે હું થયું ભાઈ, તો એ કેમ રડશો? તો કે જોને આ મારા સામે વાળા નહીં મમ્મીલો બોલો. એને ગાડી, એને બંગલો, એને બધું મળી ગયું. પોતાના સુખે સુખી નથી થઈ શકતો. તકલીફ એને એ છે બિચારાને કે બીજાના સુખે દુખી થવાની હેબિટ પડી ગઈ છે. હવે એને એ કેને કહેવા જાવ? આ ચિંતાનો તમે કેમ રસ્તો કાઢી શકો? પોતાના સુખ, આ કલિયુગના લક્ષણો. પોતાના સુખ મળ્યું સુખ ના લઈ શકે, બીજાના સુખથી દુખી થાય. ઓલાને કેમ? પણ તો તારે છે તો ભોગવી લે ને ભાઈ. હે બસ બસ આ તકલીફ કલિયુગની વિડંબના છે સાહેબ. આ માણસની તકલીફ છે. તમે કોને કહેવાય? ઘણા મનથી દુખી હોય, કોઈ કેવા હોય મનથી દુખી હોય, કોઈ તનથી દુખી હોય, કોઈ કેવા હોય કે ધનથી દુખી હોય. એ તો માનીએ આપણે કે કોઈને શરીર સાથ નથી દેતું, કોઈને પગ દુખે છે, કોઈને કઈ તકલીફ છે, શરીર તનની તકલીફ છે, શરીરનું દુઃખ છે, કોઈને મન. ઘણાને આપણે માળા કરવાનું કહું ને, માળા કરો, આટલી માળા તમારે કરવાની જરૂર છે. હૃદય કે મન ન લાગે ને ખાલી ખાલી માળા કરવી. મેં કીધું મન ન લાગે તો કરો, જાઓ. બધા મન લાગતું જ નથી, વળી પાછો ફોન આવે, બેબી થાય નથી. બધા ગયેલું તમને કીધું હતું કે મન લાગશે, જાઓ, લાગી જાય. લાગતું જ નથી. થોડાક દી ટ્રાય કરો, થઈ જાય. વળી 4-5 દિવસ વળી પાછો ફોન આવે. બધા કે હજી લાગ્યું નહીં, હજી કર, જા, અઠવાડિયું કર, મને લાગી જશે. મન ન લાગે તો માળા કરવાનું, મન ન લાગે તો પૂજા બેસવાનું, મન ન લાગે તો કથા સાંભળવાની. એક દિવસ તમને કોક લઈ આવશે કથામાં, બીજા દિવસે તમે જાતે આવીને પેલા બેસી જાઓ. ઓલા નહીં, પેલા કોક લઈ આવ્યું છે એની પેલા. આમાં તમારા નિમંત્રણ વાળા તો યજમાન છે, પણ અમુક તો મારા નિમંત્રણથી અહીં આવ્યા છે, બેઠા છે. ઓમ જામનગરના અમારા, ઓમ તમારા આ બાજુ વાંકાનેર ગારિયાના. મેં કીધું કથા છે તો આવજો, આ બાજુ છો તો વાંકાનેર જ છીએ. મેં કીધું હું વાંકાનેર છું. તો હવે ચાવી મોકલાવી દઉં તો એ કે જામનગર હું રોકાઈ જાઉં તો ભાઈ. ગઈકાલે ફોનમાં ચર્ચા થઈ અમારી બેનભાઈ. મેં કીધું જાતા નહીં, હાથ દી રોકાજો બેન. તો કે જોઈ ટ્રાય કરશે. કથાના પ્રેમીના લક્ષણો છે સાહેબ. કોક લઈ આવે, બીજા દિવસે જાતે આવીને ઈચ્છા થઈ જાય બેસવાની. એટલે કોઈ મન દુખી છે, મન ન લાગે તો માળા કરવાની. ઘણી વખત કેવું થાય ખબર છે? અમને ક્યારેક એવું થાય કે હાથ દી માં તો કથા વાંચવી જ નથી. હાલો આજ ઓલા હુતું રહેવું હાલે બા હાલે એમ ના હાલે. પ્રજ્ઞેશભાઈ નથી, આજ આવું જ નથી હાલે. આ
જિગ્નેશભાઈ વગર કે આ મનીષભાઈ વગર કે વત્સલ મહેશભાઈ વગર કોઈ વગર ના આવે. મન ના હોય તો આવીને બેસી જવું પડે છે ને અહીંયા. એમ તમારે બહી રહો ને, ઓફિસ હોય સાહેબોને, તે નોકરી ધંધા હોય, એમ તો કાંઈ જવું જ નથી. બાપુ તેથી જ બરાબર ફોન આવે કે ગિરિરાજસિંહ બાપુ આવો તઈ થાય હો, તમારા વગર કામ થાય જ નથી. પણ આજ મારે ભાઈ બહુ થાક્યો છું, આજ આરામ કરવા દો ને. આજ નહીં હાલે બાપુ, તમે ઊભા થઈ જાઓ ઝડપથી. હાલો હાલો ગાડીની કિક મારો, સેલ્ફ મારો તઈ થાય. તો હાલો 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 આવું છું, પૂકો હાલો તમે. હું આજ તો ગમે એમ થાય નહીં, રસોઈ કરવી જ નથી. એમ જે નક્કી કર્યું ને ત્યાં તો જરાક વાર થાય ને 15-20 મિનિટ, ત્યાં તો વેવાઈનો ફોન આવે, વેવાણનો, કે ઘરે જ છો ને? હા છે તો ઘરે જ. તક અમે આવ્યા જ છે, તમારા ગામમાં જ છે. તક હા તો એમ લાગ્યું ખરા મને કે તમે ગામમાં હોય, સુગંધ આવતી હતી તમારી. બધું એમને ભેળ ભફેડ પડ્યું હોલમાં, કામ બધું મૂકીને સોફા ઉપર રિમોટ લઈને પડ્યા હોય, અથવા તો મોબાઈલ લઈને, બેમાંથી એક. ત્યાં તો ઓલા વેવાઈને ફોન આવે, વેવાણનો છે કોઈ, કે આવી જ છે અમે બે જણા. અને એવા ઊભા થઈ અને પછી જે કામ થાય, ઓહો એ તમે જોયેલું છે. 10 મિનિટમાં ઓલા આવવાના હોય ને, આનું કામ તો 7 મિનિટમાં પૂરું થઈ જાય. વાસણ બધા હોલમાં જેમ તેમ પડ્યા હોય તો જાય કિચડ, ઓલી ચોકડીમાં કપડા જાય બધા ભેગા કરીને કબાટમાં. મેં જોયા છે બધા કામ. અને હાવેણી ફરતી જાય છેક રસોડા સુધી, પોતું થઈ જાય ને સરસ મજાના સેન્ટ પેન્ટ છટા જાય, રૂમ સ્પ્રે, ધૂપવાળા અગરબત્તી ફલાણું ઢીકડું ચોખ્ખું ચળક, આમ પોતે તૈયાર થઈ જાય ને આમ આમ કપડા બપડા તમે જો તો આપણે થાય કે ઓહો આટલી વારમાં દરવાજા ખુલી જાય. આવો આવો મારા બાપ, કામ તારે કામ નતું કરવું ને? મારી બેન કરવું પડ્યું તો ક્યારેક એમ થાય કે કામ કરવું જ નથી બરાબર, તેથી કોક આવી જાય અને એને ખોટી ન બોલાય. ઘણા તેમ કે દરવાજે ઊભા છે, ઘરે જ છો ને, આ બેલ નથી વાગતો, આપણે ઓલી બેલની સ્વિચ બંધ રાખી હોય, અમે બંધ કરી દઈ બપોર, બેલની 12ની સ્વિચ બંધ કરતો બપોર.